નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા સમરસતા સંકલ્પ અભિયાન પ્રારંભે શિહોરમાં કળશ વિતરણ સમારોહ યોજાઈ ગયો. ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા સમરસતા સંકલ્પ અભિયાન પ્રારંભે સિહોરમાં કળશ વિતરણ સમારોહ યોજાઈ ગયો. શ્રી ગુરુ રવિદાસ મહારાજ 650મી જયંતિ નિમિત્તે ભારતીય જનતા પક્ષ દ્વારા સમરસતા સંકલ્પ અભિયાન યોજાયેલ છે. ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વ સાથે સમરસતા સંકલ્પ અભિયાન પ્રારંભે સિહોરમાં કળશ વિતરણ સમારોહ યોજાયો. સિહોરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય અને ધર્માચાર્ય શ્રી શંભુનાથજી ટુંડિયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, માજી મંત્રી શ્રી બ્રિજેશભાઈ મરેજા તથા સ્વામી શ્રી શ્યામદાસ બાપુએ ઉદ્બોધન કરેલ. આ સમારોહમાં ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ લાગવા, નગરપાલિકા પ્રમુખ શ્રી જાગૃતિબેન રાઠોડ અને સંતો મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. મહારાષ્ટ્રમાં રવિદાસજી, રોહિદાસજી એવા નામથી આ સંતને સૌ યાદ કરે છે. મધ્યપ્રદેશની અંદર રૈદાસ એ નામથી પણ બાપુને સૌ ઓળખે છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર 2014થી લઈને આજ સુધી સંત ગાદી અને રાજગાદી બંનેનો સમન્વય કરી અને વિકસિત ભારત તરફ દેશને આગળ લઈ જવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે. આમ એવું થાય છે, પાર્ટીનો કાર્યકર્તા છું એટલે કાર્યકર્તા તરીકે આપણી જવાબદારી શું છે એ કહેવાનું મન થાય. બાપુ દીપભર પછી પાછળ જે ફિરકાની વાત છે, ફિરકાનો એક સંત પણ છું એટલે એ કહેવાનું મને મન થાય. અને પાછી આ જે ધરતી છે, સિહોરની પવિત્ર ધરતી, નવનાથ ભગવાનની પવિત્ર ધરતી, અહીં યાત્રા નીકળે 1-2 વાર હું હાલેલો પગે. આજનો દિવસ શ્રાવણ મહિનાનો પહેલો કદાચ સોમવારનો દિવસ છે આજે. અને સિહોરની પવિત્ર ધરામાં અને આ ભૂમિનું વિશેષ મહત્વ મારા જીવનમાં હું એટલા માટે માનું છું. મહાત્મા સંત રવિદાસજીનું મંદિર સાહેબ એમના દુઃખ ખાતું હતું. 70 વર્ષના માણસ હોય તો કોંગ્રેસની અનેક સરકારો આવી કોઈ ચિંતા ન કરી. આમી ઘણી વાત છે. પછી મેવાડ ગયા, મીરાબાઈ ત્યાં રોકાણા, 2-5 વર્ષ દિલ્હીમાં, 1-2 વર્ષ અહીંયા મંદિર બનેલું. રવિદાસજીનું મંદિર છે દિલ્હીમાં, ત્યાં બેઠેલા. ગામે ગામ એ માટી પહોંચે અને ગુરુ સંત રવિદાસ જીના જે માનવ ધર્મ અને સનાતન ધર્મની જે વિભાવના હતી એનાથી આપણે સૌ અભિપ્રેત થઈએ અને એ રીતે આજના કાર્યક્રમમાં ભાવનગર જિલ્લામાં આ કાર્યક્રમ યોજાઈ રહેલો છે. ત્યારે આપણે સૌ જાણીએ છીએ, મેરજા સાહેબે વાત કરી, હું એની અંદર બહુ નથી જવાનો. વિષય રવિદાસ મહારાજ વિશે બાપુ વાત કરવાના. વારાણસી ખાતે ગુજરાત પ્રદેશના આગેવાનોને બોલાવવામાં આવ્યા. રવિદાસ મહારાજની જન્મ સ્થળ છે ત્યાંથી મીઠી લઈ અને એક આપણી ટીમ ગૌતમભાઈ કેડિયા એના ઇન્ચાર્જ હતા, એ સમગ્ર ટીમ ગુજરાતની અંદર આવી. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.